સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યું છે। મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગૌચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરાઈ છે। આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોએ લગભગ 7,000 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે। આ જમીન પર પતરાના શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો, ફૂડ કોર્નર, ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે। કતારગામ મામલતદારની ટીમે કાર્યો શરૂ કર્યા હતા। કતારગામ સર્વે નંબર 40 પૈકીના ભાગમાં આવેલી યુએલસી ફાજલ જમીન પર ગેરકાયદેસર માળખાઓ હટાવવામાં આવ્યા હતા। આ જમીન પર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે હવે સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે। પાલ વિસ્તારમાં ગૌચર માટે ચિહ્નિત જમીનનો વ્યાપક રીતે કાયદાના મર્યાદા બહાર ઉપયોગ કરાયો હતો। સરકારની આ ઝુંબેશ દ્વારા આ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં સરકારી અને ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટેના ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કામગીરી સંબંધિત વિભાગોના સંપૂર્ણ સહકાર સાથે સતત ચાલુ રહેશે। આ મેગા ડિમોલેશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે। તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સક્રિય થશે, જેના દ્વારા સરકારી જમીન ગેરકાયદેસર દબાણ મુક્ત બનાવી શકાશે। અડાજણ ગામની અંદાજિત 4 કરોડની 1811 ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું। કતારગામ વિસ્તારમાં 1.75 કરોડની 350 ચોરસ મીટરની જમીન પરનું દબાણ દૂર કરાયું હતું। પાલ અને કતારગામ વિસ્તારમાં 5.75 કરોડની કિંમતની જમીનો પરના દબાણો હટાવાયા હતા। જંત્રી મુજબ આ જમીનની અંદાજિત કિંમત 1.25 કરોડ જેટલી થાય છે। દબાણોમાં પતરાના શેડ બનાવી તેમાં કોમર્શિયલ કામગીરી જેવી કે મોટર ગાડીઓનું ગેરેજ, કરિયાણા, ભંગારની દુકાનો સહિતના દબાણો દૂર કરાયા હતા। કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું, જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતા હોય ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, યુએલસી ફાજલ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। સુરત શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારે કતારગામ મામલતદારની શુક્રવારે ડિમોલેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરી કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાજલ જમીન પર થશે અને અડાજણ મામલતદારની ટીમ ડિમોલેશન અભિયાન હાથ ધરીને સરકારી ગૌચરણ અને ફાજલ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું છે। આવા ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે।